વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ઓનલાઈન એજ્યુકેશન માટે ફરીથી મળી રહ્યા છીએ। આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીમાં અભ્યાસ કરીશું। આપણો પહેલો પાઠ હતો એ આપણો ચાલી ગયો અને હવે આપણો બીજો પાઠ એ કવિતા છે। તો કવિતાનું નામ છે આજની ઘડી ઘડિયાળની। આજની ઘડી ઘડિયાળની કાવ્યના કવિ નરસિંહ મહેતા છે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર એ શું છે? ભક્તિ ગીત। શું છે? ભક્તિ ગીત। તો તમને એમ થાય કે ટીચર પાઠ હોય તો પણ કવિ કહેવાય, કવિતા હોય તો પણ કવિ કહેવાય? તો ના વિદ્યાર્થી મિત્રો, એવું નથી હોતું। ગુજરાતીમાં બે ભાગ પડે છે। એક ભાગ છે એ ગદ્ય હોય છે અને બીજો ભાગ હોય છે પદ્ય। હવે ગદ્ય એટલે શું અને પદ્ય એટલે શું? તો અહીં આપણે જોઈ લઈએ। ગદ્ય એટલે પાઠ, ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા। જો કોઈ ગદ્ય એ કોઈ પુરુષે લખેલું હોય તો એને શું કહેવાય છે? લેખક કહેવાય છે। અને જો સ્ત્રી દ્વારા લખવામાં આવ્યો હોય તો એને લેખિકા કહેવાય છે। અને પદ્ય એટલે કવિતા જો કોઈ પુરુષે લખ્યું હોય તો એને શું કહીશું? કવિ કહીશું। શું કહીશું? કવિ કહીશું। જ્યારે કોઈ સ્ત્રીએ લખ્યું હોય તો એને શું કહેવાય છે? કવિ કહેવાય। આ એક બેઝિક માહિતી છે આપણે બધાને। હવે કવિ જોઈએ છમાં પણ સમજાઈ ગયું અને સાતમાં પણ એકવાર ફરીથી સમજાવી દીધું। તો આપણી જે કવિતા છે આજની ઘડી ઘડિયાળની એના કવિ નરસિંહ મહેતા છે। તો નરસિંહ મહેતાનો થોડો આપણે પરિચય મેળવી લઈએ। તો નરસિંહ મહેતા એ 15મી સદીમાં થઈ ગયા એવું માનવામાં આવે છે। નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પ્રશ્ન છે એ પ્રશ્ન જે બારની એક્ઝામમાં થાય છે એ એક્ઝામમાં પણ પૂછાય છે। એટલે આ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં અને યાદ રાખવી જરૂરી છે કે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો। પરંતુ નરસિંહ મહેતા એ જૂનાગઢમાં રહેતા હતા। ક્યાં રહેતા હતા? જૂનાગઢમાં રહેતા હતા। નરસિંહ મહેતાના દાદાનું નામ પરસોત્તમ દાસ હતું। નરસિંહ મહેતાના દાદાનું નામ શું હતું? પરસોત્તમ દાસ હતું। જ્યારે એમના પિતાનું નામ કૃષ્ણ દામોદર શું હતું? કૃષ્ણ દામોદર। અને એમની પત્નીનું નામ દયા કૌર। નરસિંહ મહેતાની બે સંતાન હતા। એકનું નામ હતું શામળદાસ અને એમની દીકરીનું નામ હતું કુંવરબાઈ। તો આ નરસિંહ મહેતાના પરિવાર વિશે તમને મેં વાત કરી। એવું પણ માનવામાં આવે છે કે નરસિંહ મહેતા એ બધા જ કવિઓમાં શ્રેષ્ઠ છે। અને નરસિંહ મહેતા આજે પણ એમને જૂનાગઢમાં એ ખૂબ જ જાણીતા છે। નરસિંહ મહેતાની ઘણી બધી ભક્તિ કીર્તનની જે વાતો છે એ પણ આપણે નાનાથી લઈ અને મોટા સુધી સૌ બધા જાણીએ છીએ। તો અહીંયા નરસિંહ મહેતા એ કોના ભક્ત હતા? નરસિંહ મહેતા કોના ભક્ત હતા? તો શ્રી કૃષ્ણના ભક્ત હતા। તો આ કાવ્યના કવિ નરસિંહ મહેતા છે। તો આપણે એવું વિચારી શકીએ કે આ કાવ્યમાં કૃષ્ણ વિશે જ કંઈ વાત કરવામાં આવી છે। તો આ હતો એ નરસિંહ મહેતાનો પરિચય। હવે આપણે બીજી વાત કરીએ કે આ કાવ્યની અંદર શું કહેવા માંગે છે એને આપણે થોડું સમજી લઈએ। તો અહીંયા એક સખી બીજી સખીઓને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે તો એમના આવવા માટે આપણે એની તૈયારી કરવી જોઈએ। એટલે કે આપણા ઘરે કોઈ મહેમાન આવતું હોય તો આપણે કેવી
આપણે શું જોયું? સારાંશ જોયું. હવે કાવ્યનું વાંચન કરી અને એક સૌ પહેલી વાર આપણે એના અર્થ સમજી લઈએ અને ત્યારબાદ આપણે કાવ્યનું ગાન કરીશું. તો જોઈએ આજની ઘડી રળિયામણી એ કાવ્યમાં શરૂઆતથી સખી આજની ઘડી રળિયામણી આપણને ખબર જ છે કે આપણે ગુજરાતી ભણતા હોઈએ એટલે આપણી હાથમાં પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી હાથમાં પાઠ્યપુસ્તક લઈ લો અને પેન્સિલ પણ રાખો, જેથી કરી તમે અંડરલાઈન કરી શકો છો અને જે અઘરા શબ્દો છે એના શબ્દાર્થ, તમે શબ્દોનો જે અર્થ છે એ પણ સમજી શકો. તો જો અહીંયા આપણું છે સખી આજની ઘડી રળિયામણી. સખી, સખી એટલે બહેનપણ, સખી એટલે બહેનપણ. આજની ઘડી, ઘડી એટલે પળ, ઘડી એટલે પળ કે ક્ષણ. પછી રળિયામણી, રળિયામણી એટલે સુંદર, ખુશી કે આનંદથી ભરેલી. મારા વાલાજી આવ્યાની વધામણી. વાલોજી, વાલોજી એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવે છે. વધામણી, તો વધામણી એટલે ખુશી કે આનંદના સુખ સમાચાર. અંડરલાઈન કરજો. પછી હારે સખી આલા લીલા. કયો શબ્દ આવ્યો? આલા લીલા. અંડરલાઈન કરો. આલા લીલા એટલે થોડા સૂકા અને થોડા લીલા. વાંસ વઢાવી, વઢાવવું એટલે કાપવું, વાઢવું એટલે કાપવું. મારા વાલાજીના મંડપ, મંડપ એટલે માંડવું. અંડરલાઈન કરો. મંડપ, મંડપ એટલે માંડવું એટલે કે મંડપ રચાવીએ. તરિયા તોરણ પારે બંધાવીએ. તરિયા તોરણ, અંડરલાઈન કરો શબ્દ છે તરિયા તોરણ. ત્રણ જાતના પાનનું તોરણ. કયા ત્રણ જાતના પાન હોય છે? તો કે આસોપાલવ, આંબો અને નારિયેળ. તો ત્રણ જાતના પાનનું તોરણ બંધાવવાનું કે છે. ક્યાં કે છે? બારે, બારે એટલે બહારનું, દરવાજે. મોતીને ચોક પુરાવીએ, મોતીને ચોક પુરાવીએ. જીરે સખી, આ રૂઢિપ્રયોગ પૂછી શકાય છે. મોતીને ચોક પુરાવે, તો એ લખ્યું છે મોતીને ચોક પુરાવે એટલે કે આંગણામાં મોતીથી સાકિયા દોરવા. આવો રૂઢિપ્રયોગ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. પછી જુઓ ગંગા જમુનાના મીર મંગાવે. ગંગા અને જમુનાના મીર, મીર એટલે પાણી અને જળ પણ કહી શકાય. વાલાજીના ચરણ, ચરણ શબ્દને અંડરલાઈન કરો. ચરણ એટલે પગ, ચરણ એટલે પગ. પખાળીએ, પખાળો એટલે ધોવા, પખાળો એટલે ધોવા. સૌ સખીઓ મળીને આવીએ. વાલાજીના મંગળ, મંગળ, મંગળ એટલે શુભ પ્રસંગે ગવાતા ગીતો. વાલાજીના મંગળ ગીતો ગવરાવીએ જીરે સખી. પછી કે છે પૂરો પૂરો સુહાગણ સાથિયા. જે સુહાગણ, સુહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રી. સુહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત હોય એવી સ્ત્રીને સૌભાગ્યવતી એટલે કે સુહાગણ સ્ત્રી કહેવામાં આવે છે. અને જેનો પતિ મૃત્યુ પામ્યો હોય છે એ સ્ત્રીને વિધવા કહેવામાં આવે છે. તો તમારે શબ્દ સમૂહ માટે શબ્દ પૂછાય તો કે જેનો પતિ હયાત છે તે સ્ત્રીને શું કહેવાય? સુહાગણ. અને જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો છે એ સ્ત્રીને શું કહેવાય? તો વિધવા. શબ્દ સમૂહમાં શબ્દ માટે પણ પૂછી શકાય. હવે જુઓ ઘેર મલપતો આવે હરી હાથીઓ. શું કહે છે? સાથીઓ, સાથીઓ એટલે મંગળસૂચક આકૃતિ. આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે આવી મંગળસૂચક આકૃતિ કે આપણા માટે દોરીએ છીએ અને સ્વસ્તિક પણ કહીએ છીએ. મલપતો, મલપતો એટલે ઉમંગમાં ટાળથી ધીમે ધીમે ચાલતો. હરી હાથીઓ, હરી હાથીઓ તો હાથીની જેમ મલપતથી ચાલે આવતા શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે. અતિ મીઠડા થકી થાય મીઠડો. અતિ મીઠડા, બરાબર? અતિ મીઠડા થકી થાય મીઠડો. તો મીઠડા, મીઠડા
मीठा। अति अति એટલે ઘણું। મહેતા નરસૈયાના સ્વામી મેં વિઠળો જીરે સખી। વિઠળો એટલે જોયો। મહેતા નરસૈયાના સ્વામી મેં દીઠા એટલે એમને મેં જોયા। અહીંયા સાકિયા પૂર્વા એ રૂઢિપ્રયોગ પણ પછી જે સાકિયા પૂર્વા એ રૂઢિપ્રયોગ છે એ અર્થ થાય છે સાકિયાનો રંગ પૂરવો। તો વિદ્યાર્થી મિત્રો આ કેટલાક એવા શબ્દો છે કે જેના આધારે તમે કાવ્યની સમજૂતીને બરાબર સમજી શકો। સખી એટલે બેનપણી, ઘડી એટલે પર, થળિયામણી એટલે ખુશી કે આનંદથી ભરેલી, વાલાજી એટલે શ્રી કૃષ્ણ, વધામણી એટલે ખુશી કે આનંદના શુભ સમાચાર, આલા લીલા થોડા સૂકા થોડા લીલા, વાઢું તો કાપડ, મંડપ એટલે માંડવો, તરિયા તોરણ એટલે ત્રણ જાતના માંડવો તોરણ, બારે એટલે ભાણું, નીર એટલે પાણી કે જળ, ચરણ એટલે પગ, પકાવવા એટલે ધોવા, મંગળ એટલે શુભ પ્રસંગે ગવાતા ગીત, સુહાગર એટલે સૌભાગ્યવતી સ્ત્રી, સાથીઓ એટલે મંગળ સૂચક આકૃતિ, મલકત્તો મલકત્તો એટલે ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતો, હરી હાથીઓ હાથની જેમ મલકતથી ચાલે આવતા શ્રી કૃષ્ણ, અતિ એટલે ઘણો, મીઠડા એટલે મીઠા, વિઠળો એટલે છોલ। અહીંયા બે રૂઢિપ્રયોગ આપેલા છે। મૂર્તિને ચોક પુરાવા, આંગણામાં મૂર્તિથી સાકિયા દોરવા, સાકિયા પૂરવા એટલે સાકિયામાં રંગ પૂરવો। આ શબ્દોના અર્થ છે તેના આધારે તમે સારી રીતે કાવ્યને સમજી શકશો। તો આપણે કાવ્યને સમજૂતી સમજતા પહેલા કાવ્યનું પાઠ કરીએ। તો બધા વિદ્યાર્થીઓ તમારા હાથમાં પાઠ્યપુસ્તક લઈ અને આ ઓડિયો દ્વારા અને ગીતનું રાગ શીખવાડવામાં આવી રહ્યો છે। તો તમે આનું રાગ પણ શીખી લેજો। જ્યારે મૌખિક પરીક્ષા હોય છે તો મૌખિક પરીક્ષામાં પણ આ કાવ્ય પૂછવામાં આવતું હોય છે। તો અત્યારે તમારી પાસે સારો એવો સમય છે, ત્યારથી કાવ્યને તૈયાર કરજો। તો આપણે કાવ્યનું પાઠ કરીએ। આજની ઘડી તેરળિયામણી જીરે સખી આજની ઘડી રળિયામણી। હે મારો વાલો જીવાની વધામણી, હે મારો વાલો જીવાની વધામણી, જીરે આજની ઘડી તેરળિયામણી। જીરે સખી આજની ઘડી રળિયામણી। લીલા વાસ વટાવીએ, જીરે સખી આલા લીલા વાસ વટાવીએ। હે મારા વાલાજીના મંડપ પર ચાવીએ, હે મારા વાલાજીના મંડપ પર ચાવીએ, જીરે આજની ઘડી તેરળિયામણી। જીરે સખી આજની ઘડી રળિયામણી। તરિયા તોરણ બારે બંધાવીએ, જીરે સખી તરિયા તોરણ બારે બંધાવીએ। મોતીડે ચોક પુરાવીએ, જીરે મોતીડે ચોક પુરાવીએ, જીરે આજની ઘડી તેરળિયામણી। જીરે સખી આજની ઘડી રળિયામણી। ગંગા જમુનાના નીર મંગાવીએ,
હે મારા વાલાજીના ચરણ પખાળીએ, હે મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે, આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. સહુ સખીઓ મળીને આવીએ, જીરે સહુ સખીઓ મળીને આવીએ, હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ, હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ જીરે, આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. પૂરો સોહાગણ સાથીઓ, જીરે સખી પૂરો સોહાગણ સાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ જીરે, આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. અતિ મીઠડા થકી થાય મીઠડો, જીરે સખી મીઠડા થકી થાય મીઠડો, હે મેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો, હે મેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જીરે, આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. હે મારો વાલોજી આવ્યાની વધામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી જીરે, આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી તે રળિયામણી, જીરે સખી આજની ઘડી તે રળિયામણી. તો જોઈએ આપણે પ્રશ્નો કે આજની ઘડી રળિયામણી કાવ્યના કવિ ખાલી જગ્યા છે. તો કોણ છે? નરસિંહ મહેતા. આ કાવ્ય કયા પ્રકારનું છે? તો કેવા પ્રકારનું છે? ભક્તિ ગીત. વધામણી શબ્દનો શું અર્થ થાય? તો જોઈએ આમ લખ્યું છે કે વધામણી એટલે ખુશી કે આનંદના શું સમાચાર એવો અર્થ થાય છે. ગોપી કઈ ઘડીને રળિયામણી કહે છે? તો કે શ્રી કૃષ્ણ ભગવાન આવવાના છે એ ઘડી એટલે કે આજની જે ઘડી છે એ ઘડીને કેવી કહે છે? રળિયામણી કહી છે. બાલાજી માટે શાળા મંડપ બનાવવામાં આવી રહ્યા છે. તો કે બાલાજી માટે અડધા લીલા એટલે કે થોડા સૂકા અને થોડા લીલા એવા વાંસમાંથી એ મંડપ બનાવવામાં આવી રહ્યા છે. ગોપી ખાલી જગ્યા વાંસનો ઉપયોગ કરવાનો કહે છે. તો કેવા વાંસનો? આલા લીલા વાંસનો ઉપયોગ કરવાનું કહે છે. તરિયા તોરણમાં કયા કયા વૃક્ષના પાંદડાનો સમાવેશ થાય છે? તો કે તરિયા તોરણમાં આસોપાલવ, આંબો, નારિયેળ અને એ 3 વૃક્ષોના પાંદડાનો સમાવેશ થાય છે. પછી આપણે બીજા પ્રશ્ન જોઈએ કે ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો ગોપીના ઘરે
સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો સખી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ ધોવા માટે ગંગા જમનાના પાણી વાગે એટલે કે નીર મંગાવે છે. ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? તો શ્રી કૃષ્ણ. પછી પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એમ પણ પૂછી શકાશે. એટલે કાવ્યને તૈયાર મૂકીને પણ તમારે કરવાનું રહેશે કે ક્યારેક તમે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને એમાં લખવામાં ભૂલ હોય તો પણ એમાં પાસ કપાઈ જાય છે. પછી જુઓ અહીંયા સ્વાધ્યાયમાં તમારે પ્રશ્નોની અંદર જો આપેલા છે કે આપેલા શબ્દો પરથી વાક્ય પ્રયોગ કરો. આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો કાવ્યની અંદર મેં તમને ઘણો સરસ શબ્દાર્થ સાથે સમજૂતી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરશો. જેનું પૂરું કાર્ય છે એ બધું દરકારી આપણે PDF દ્વારા મૂકવામાં આવે એ પણ નોટબુકમાં જેવું તમે